ધીરજ કરમચંદ. હાલમાં બટાકાનો શું ભાવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં શું લાગે છે 20 કિલોના ભાવ કેવા થશે? અત્યારે બટાકા આપણે લોકલ આજુબાજુમાંથી આવતા હોય છે, વિજાપુર તાલુકામાંથી, સિદ્ધપુર તાલુકામાંથી એ બાજુથી બટાકા આવતા હોય છે. અત્યારની હાલની પરિસ્થિતિ બટાકાની એવી છે કે 8 રૂપિયાથી લઈને 11 રૂપિયા સુધી, 11.5 રૂપિયા સુધી કિલોના ભાવ છે બટાકાના. ગત વર્ષે કેવા હતા ભાવ? ગત વર્ષે બી આ જ બજારો હતા. એકાદ રૂપિયો આનાથી વધારે હતો, પણ અત્યારે શું છે કે વાતાવરણના અનુકૂળ અને જે ઠંડીનું અત્યારે ચાલુ છે તો આવકો માલમાં ઓછી થઈ રહી છે. જેમ આવકો વધશે અને આગળ જઈને ભાવ બી થોડા વધારો થશે આ વખતે બી. ગત વર્ષે ક્યારે ભાવ વધારો ખેડૂતોને મળ્યો હતો? હોળી પછીનો ટાઈમ હોય છે એ અનુકૂળ હોય છે, પણ આ વખતે થોડું સિઝન 10-15 દિવસ લેટ છે. એટલે અત્યારે જે માલ નીકળી રહ્યો છે એ હજી 10 દિવસ પછી થોડો ભાવ વ્યવસ્થિત મળશે ખેડૂતોને. આગામી દિવસોમાં શું લાગે છે બટાકાના ભાવ વધે લાગે? બટાકાનો થોડો ભાવ વધશે. તો અત્યારે જે 220-30 રૂપિયા 20 કિલોનો ભાવ છે એની જગ્યાએ એકાદ રૂપિયો કિલો પ્લસ થશે એવું દેખાઈ રહ્યું છે. જિલ્લામાં કેટલું ઉત્પાદન હોય છે અંદાજે? જિલ્લામાં આપણે મહેસાણા જિલ્લાનું તમે અગર ગણો કેલ્ક્યુલેશન તો જે એનું આંકડા નથી, કેમ કે 15-1 લાખ 20 લાખ ટકા જેવું ઉત્પાદન હોય છે.